ઉડે રે ગુલાલ પ્રગટ થયા વન મારી, ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. એ પૂરમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વન મારી, ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. વનમાળી નમે વનમાળી, વનમાળી તમે વનમાળી. એ પૂરમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા ભારત ભૂમિનો આવ્યા પાર ઉતારવા, ભારત ભૂમિનો આવ્યા પાર ઉતારવા. ભારત ભૂમિનો આવ્યા પાર ઉતારવા. ભારત ભૂમિનો આવ્યા પાર ઉતારવા. દેવોની અરજી સ્વીકારી પ્રગટ થયા વનમાળી, દેવોની અરજી સ્વીકારી પ્રગટ થયા વનમાળી. એક કુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. એ મથુરાની જેલમાં કાનો પ્રગટ્યા, મથુરાની જેલમાં કાનો પ્રગટ્યા. મથુરાની જેલમાંથી ગોકુળ પધાર્યા, મથુરાની જેલમાંથી ગોકુળ પધાર્યા. એ નંદજીના દ્વારે દિવાળી પ્રગટ થયા વનમાળી. નંદજીના દ્વારે દિવાળી પ્રગટ થયા વનમાળી. એ કુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. આસો પલ્લવના તોરણ બંધાવ્યા, આસો પલવના તોરણ બંધાવ્યા. એ આસો પલ્લવના તોરણ બંધાવ્યા. આસો પલવના તોરણ બંધાવ્યા. એ રંગોળી પૂરી છે રૂપાળી પ્રગટ થયા વનમાળી. રંગોળી પૂરાવી છે રૂપાળી પ્રગટ થયા વનમાળી. એ કુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી. કંકુ કેસરના મૂળ પૂર્યા છે સાથિયા, કેસરના રૂડા પૂર્યા છે સાથિયા. એ કંકુ કેસરના રૂડા પૂર્યા છે સાથિયા. કંકુ કેસરના રૂડા પૂર્યા છે સાથિયા. એ ગાયોને દીધી શણગારી પ્રગટ થયા વનમાળી. એ ગાયોને દીધી શણગારી પ્રગટ થયા વનમાળી. નાચે ગોવાળિયા ને નાચે સૌ ગોપીઓ, નાચે ગોવાળિયા ને નાચે સૌ ગોપીઓ. એ નાચે ગોવાળિયા ને નાચે સૌ ગોપીઓ. નાચે ગોવાળિયા ને નાચે સૌ ગોપીઓ. એ મલકી રહ્યા છે મોરારી પ્રગટ થયા વનમાળી. મલકી રહ્યા છે મોરારી પ્રગટ થયા વનમાળી. એ અભિલ ગુલાલ સાથે ગોરસ ચંદાણા, અભિલા ગુલાલ સાથે ગોરસ ચંદાણા. એ અભિલ ગુલાલ સાથે ગોરસ ચંદાણા. અભિલા ગુલાલ સાથે ગોરસ ચંદાણા. એ ઢગલાનો ભરી લાવ્યા તારી પ્રગટ થયા વનમાળી. સબલા ટોપી લાવ્યા થયા વનમાળી. સોનાના પારણીએ ઝૂલે સાંભળ્યો, સોનાના પારણીએ ઝૂલે સાંભળ્યો. એ સોનાના પારણીએ ઝૂલે સાંભળ્યો. સોનાના પારણીએ ઝૂલે સાંભળ્યો. ઝુલાવે યશોમતી માડી
ગોકુળમાં દિવાળી જેવો માહોલ છે. શ્રી સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે, નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા યદો મહામના. આ શ્લોકની અંદર નંદસ્વ આત્મજ કહ્યા છે. નંદસ્વ આત્મજ. હવે છે વસુદેવના પુત્ર, તો નંદના આત્મજ શા માટે કહ્યા? આત્મજ એટલા માટે કહ્યા કે શાસ્ત્રો કહે છે કે 5 પિતા ગણાય. એક જન્મદાતા, બીજા જીવનદાતા, ત્રીજા વિદ્યાદાતા, ચોથા કન્યાદાતા એટલે કે સસરા, અને પાંચમા ભય ત્રાતા, જે ભયમાંથી મુક્ત કરે તે. એ પાંચેય પિતા ગણાય. શાસ્ત્રો કહે છે 5 માતાઓ ગણાય. એક આપણી માતા, બીજી પિતાની બહેન, એ પણ બાજ કહેવાય, ફૈબા. ત્રીજી માતાની બહેન, એ પણ બાજ કહેવાય, માસીબા. ચોથી પત્નીની માતા, એ પણ માં જ કહેવાય, સાસુમાં. અને પાંચમી ગુરુ પત્ની, એ પણ માં જ કહેવાય, ગુરુ માતા અથવા તો ગોરાણી માં સાદી ભાષામાં. 5 માતાઓ. એટલા માટે શ્રી સુખદેવજીએ નંદસ્વ આત્મજ કહ્યા. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના આયુ વિભ્રાન વેદજ્ઞાન સ્નાત સુચિરલંકૃત સ્નાત સુચિરલંકૃત.
વાસોલંકાર ગોધન નંદો મામનાસ્તે જો વાસોલંકાર ગોધન સુતમ માગધ મંદિવ્યો યન્ય જોગપતિર્વિના યન્ય વિદ્યોપતિર્વિના રોહિણી ચ મહાભાગા નંદ ગોપ વિનાનંદા રોહિણી ચ મહાભાગા નંદ ગોપ વિનાનંદિતા વ્યચરત દિવ્ય વાસદ કંઠ આભરણ ભૂષિતા કંઠાભરણ ભૂષિતા તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસા આત્મગુણે રમા ક્રીડમ ભૂનુપ રમા ક્રીડમ ભૂનુપ નંદત્વાત ઉત્પન્ને અતહલાદો મહામના આયુઃ વિજ્ઞાન વેદ જ્ઞાન નાત શુચિરલંકૃતા નાત શુચિ અલંકૃત નાત શુચિ અલંકૃત નાત શુચિ અલંકૃત. શ્રી સુખદેવજી આ કથાથી કહ્યું કે દરેકે પ્રભુને આત્મ જ કરવાનો છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મે જાનો. દરેક પોતાના હૃદયની અંદર ભગવાનને આત્મ જ કરે, પ્રગટાવે. ન પ્રગટે તો જે સંતોના હૃદયમાં પ્રગટેલા છે એમના સાનિધ્યમાં જવું. જ્યોત સે જ્યોત જલે, એમના માધ્યમથી આપણામાં પ્રભુનું પ્રાગટ્ય થાય. જાત કર્મ સંસ્કાર કર્યા છે. મહામના નંદ બાબા ઉદાર બન્યા. ભગવાનનું પ્રાગટ્ય થાય ને ઉદારતા. અનેક ગાયોના દાન આપ્યા, ધન આપ્યું. જાત કર્મ સંસ્કાર કર્યા. આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કાર છે. એ સંસ્કારોનું બહુ મહત્વ છે. જાત કર્મ સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય, ધનની શુદ્ધિ દાનથી થાય, તનની શરીરની શુદ્ધિ સ્નાનથી થાય, બુદ્ધિની શુદ્ધિ આત્મવિદ્યાથી થાય, ગર્ભની શુદ્ધિ જાત કર્મ સંસ્કારથી થાય. સંસ્કારો એ આપણી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ પ્રમાણે ચાલવું જોઈએ. ગમે તેટલી ફેશન આવે પણ મૂલો તો જે છે એમને પકડી રાખો. હિન્દુ લોકોની સૌથી મોટામાં મોટી વિટંબણા હોય તો એ છે કે સંસ્કાર ભૂલ્યા છે. અંધશ્રદ્ધાઓથી ચોક્કસ દૂર રહેવું જોઈએ, વહેમથી દૂર રહેવું જોઈએ, પણ જે શાશ્વત શાસ્ત્રો છે, આપણું મૂળ છે સંસ્કૃતિનું,
એ ભૂલાવું નથી. ક્યારેક કહેવાની ઈચ્છા થાય કે તમે મને એક એવો ઇસ્લામ ભાઈ બતાવો, મુસ્લિમ ભાઈ બતાવો કે જે કુરાને શરીફની ટીકા કરતો હોય. મને એક ખ્રિસ્તી બચ્ચો એવો બતાવો, ખ્રિસ્તી ભાઈ બતાવો કે જે બાઇબલની ટીકા કરતો હોય. પણ હું તમને ગામડે ગામડે એવા 50 વ્યક્તિઓ બતાવું, હિન્દુઓના દીકરાઓ, કે જે આપણા જ શાસ્ત્રોની ટીકા કરતા હોય. આ આપણું મૂળ છે. ચોક્કસ અંધશ્રદ્ધાઓથી દૂર રહીએ, વહેમોથી દૂર રહીએ, પણ જે ધર્મ ગ્રંથો છે, જે શાશ્વત છે, જે હજારો વર્ષોથી આપણા અસ્તિત્વને ટકાવવા માટે જે ઊભા છે, જેમના આધાર ઉપર છે, એ કમ સે કમ એ પાયાને તો ન ખોદીએ, એ પાયો મજબૂત રાખીએ, આપણી આગામી પેઢીને આપીએ, વારસો આપીએ. કેટલી ભવ્ય સંસ્કૃતિ છે સાહેબ. કાશી બનારસની બજારમાં એક છોકરો વિભૂતિ વેચતો હતો, પડીકીઓ. કાશી ગયા હશે, એમને ખબર હશે. દશાશ્વમેઘ ઘાટ છે, ત્યાં વિભૂતિ મળે છે, ભસ્મ મળે છે. તો ભસ્મની પડીકીઓ વેચતો હતો, 10 રૂપિયા ને 20 રૂપિયા. એક વિદેશી આવ્યા, એમણે એમની પાસેથી એ ભસ્મ ખરીદી, વિભૂતિ ખરીદી. પછી આમ પડીકાને બે બાજુ ફેરવું, એમણે પ્લાસ્ટિકના રેપરમાં હતું, કશું લખ્યું નહોતું. વિદેશીઓને તો ટેવ હોય, સ્વાભાવિક રીતે એમણે પૂછ્યું કે તે મને વિભૂતિ તો આપી, પણ આની એક્સપાયરી ડેટ કઈ છે? એક્સપાયરી ડેટ તો હોય ને, કામ કરતી બંધ ક્યારે થશે? એક્સપાયરી ડેટ કઈ છે આની? છોકરાએ બહુ સુંદર જવાબ આપ્યો કે સાહેબ, આ એક્સપાયર્ડ થયેલા છે ને, એમાંથી જ બનેલી આ વિભૂતિ છે ને, એ જ્યારે તમારા લલાટ ઉપર ચડશે ને, ત્યારે તમારી એક્સપાયરી ડેટ લંબાઈ જશે. એ સંસ્કૃતિ.